15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. જૂના ટવડા ગામમાં હાઈ વોલ્ટેજના પગલે 20 કરોડને ભારે નુકસાન. રહીશો દ્વારા નુકસાનનું વળતર આપવા માંગ. ભરૂચ તાલુકાના જૂના ટવડા ગામ સ્થિત જલારામ મંદિર ફળિયામાં ગત મોડી રાત્રે અંદાજે 2 વાગ્યાના અરસામાં અચાનક વીજ પુરવઠામાં ભારે વોલ્ટેજ વધતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. અચાનક થયેલા હાઈ વોલ્ટેજના કારણે ફળિયામાં આવેલા 25થી વધુ મકાનોના ફ્રીજ, પંખા, ટીવી, સેટઅપ બોક્સ, LED લાઇટો તેમજ અન્ય કિંમતી ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળી જતા સ્થાનિક રહેવાસીઓને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે વિસ્તારમાં લાંબા સમયથી વીજ પુરવઠા અંગે અવારનવાર સમસ્યાઓ સર્જાઈ રહી છે. ક્યારેક લો વોલ્ટેજ તો ક્યારેક અચાનક હાઈ વોલ્ટેજના કારણે લોકોના ઘરેલું ઉપકરણોને નુકસાન પહોંચી રહ્યું છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પ્રથમ વરસાદ શરૂ થતાં જ વીજ વ્યવસ્થાની ખામીઓ સામે આવી ગઈ છે. જો સમયસર લાઇનનું જાળવણી કાર્ય અને તકેદારી રાખવામાં આવી હોત તો આ પ્રકારની ઘટના ટાળી શકાય હોત. લોકોનો આક્ષેપ છે કે જીઈબીની બેદરકારીના કારણે સામાન્ય પરિવારોને હજારો રૂપિયાનું નુકસાન ભોગવવું પડ્યું છે. ઘટના બાદ સ્થાનિકોએ જીઈબીના અધિકારીઓ અને કર્મચારીઓ સામે ભારે આક્રોશ વ્યક્ત કરી નુકસાનનું યોગ્ય સર્વેક્ષણ કરી અસરગ્રસ્ત પરિવારોને વળતર ચૂકવવાની માંગ કરી છે. સાથે જ ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે વીજ લાઇન, ટ્રાન્સફોર્મર અને સમગ્ર વીજ વ્યવસ્થાનું તાત્કાલિક તપાસ કરી કાયમી નિરાકરણ લાવવા પણ માંગ ઉઠી છે. રહેવાસીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે નુકસાનનું વળતર ચૂકવવામાં નહીં આવે અને વીજ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. જરૂર પડે તો જીઈબી કચેરીનો ઘેરાવ કરી વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. મારું નામ રણજીતસિંહ પ્રભાતસિંહ ગોહિલ છે. હું જૂના ટવરાનો રહેવાસી છું અને ગઈકાલે રાત્રે 2:30 વાગ્યાના સમયમાં જે વીજ કરંટ વધી જવાથી ફળિયાની અંદર કોઈના ટીવી ફૂંકાઈ ગયા, કોઈના પંખા ફૂંકાઈ ગયા, ઘણું બધું નુકસાન થયું છે. અને એ આવું વારંવાર બને છે તે જીઈબીના ધ્યાન પર લાવવા વિનંતી છે અને એમને ઘટતું કરવા વિનંતી છે. બીજું કે આવું વારંવાર બને ના એના માટે પગલાં લેવા વિનંતી છે. બરાબર. હું નામે રણજીતસિંહ અભયસિંહ ગોહિલ, સ્થાનિક રહેવાસી તવરા. અમારી નમ્ર વિનંતી એવી છે કે જીઈબીના બેદરકારીને કારણે વધારે પડતો લોડ જે બીજા કનેક્શનો આપીને વધારાનો લોડ ટીસી પર આપેલો છે, એના કારણે વારંવાર આ વસ્તુ બને છે. કે એક દાખલા તરીકે એક દાખલો આપું છે કે જે અત્યારે જલારામ મંદિર પાસે જે ટ્યુબવેલ કરેલ છે એનો લોડ પણ અમારા ટીસી પર આપીને વારંવાર હેરાનગતિ કરી છે. ને એ કેબલ પણ એ રીતે નાખેલો છે કે બીજાના ઘરો પર એને નાખેલો છે કે જેથી ભવિષ્યમાં કોઈક વસ્તુ આકસ્મિક બનાવ બને તો એના માટે જવાબદાર કોણ? ને 3 ફેઝનો વાયર બી ત્યાંથી નજીકમાં જ છે તો એ લોકો એમની બિન દરકારીને લીધે અમારીમાં લોડ આપીને એમનું ખુલ્લું રાખે છે, જ્યારે અમારી પર લોડ આપીને અમને હેરાનગતિ કરે છે. તો આ વસ્તુ વારે ઘરે ના બને સાહેબ, એના માટે તકેદારી રાખજો. હું જૂના ટવરા ગામનો રહેવાસી રવિ. ગઈકાલે મોડી સાંજે 2 વાગ્યાના ગાળામાં વીજ પ્રવાહ વધી જતાં જલારામ ફર્યું. એમાં દરેક ઘરમાં ટીવી, ફ્રીજ, એસી, કુલર એવું બધું બળી જતાં નુકસાન થયેલું છે. તો આના ઝડપી ઉકેલ માટે અમારી નમ્ર વિનંતી છે ને આ ઉકેલ વહેલી તકે નહીં આવે તો વીજ કંપનીનો ઘેરાવો અને લાગતા વળગતા તમામ કર્મચારીઓની બેદરકારી જણાશે. અમારું નામ વસાવા રમણભાઈ શિવાભાઈ અને સમસ્ત અમારા જલારામ મહોલ્લાના દરેક ભાઈ બહેનો સમસ્ત ઘરોમાં કલ રાત્રે 2:30 વાગે અચાનક વીજળીના
વોલ્ટેજના કારણે અમારા ઘરમાં ટીવી ફ્રીજ પછી બલ્બ પંખા સમસ્ત અમારા આપણા મહેલા છે ને અમારા જનરલ મહેલાના દરેક ઘરમાં આ બનાવ બનેલો છે અને એ ગંભીર બનાવટ છે. આ બનાવ ખરેખર તમારા જીબીના 2 ડરકાથી બનેલો છે. ખરેખર આવું ના બનવું જોઈએ. આ લાખો કઈ રીતે આ વસ્તુ કરતા હોય ને અને કાલ ઉઠીને કંઈક ગંભીર અકસ્માત થાય તેની જવાબદારી કોણ લેશે? એટલે આપ સબ જીબીના અધિકારીને હમણાં નમ્ર વિનંતી કે અમારે આ સોલ્યુશન લાવે અને તાત્કાલિક લાવે અને આ બનાવ અગાઉ નહીં બને એવી ગંભીર પગલાં લેવા એવી બાહેધરી તમારે આપવી પડશે. અને પછી આ લોકો જે જાગૃત થશે ને તો પછી જીબીના દરેક જે લાગતા વખતે અધિકારીને ખબર અંતર પૂછશે એ અમારી નમ્ર વિનંતી છે. એટલે આપણે